નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, આગામી દિવસોમાં જીરું બજાર અંગે નિષ્ણાંતોનું શું કહેવું છે અને હાલની બજારની સ્થિતિ શું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને જે 4300-4400 નજીક બજાર પ્લોટ થઈ રહી હતી તે પણ હવે ઘટી અને 4100 થી અને 4300ની લેવલમાં જોવા મળી રહી છે. સારી ક્વોલિટીનું જીરું હોય તો ક્યારેક 4400ના પણ ભાવે સોદા થાય છે, પરંતુ મોટા ભાગની એવરેજ બજાર છે તે 4100 થી 4200 રૂપિયા નજીક આવી ગઈ છે. ત્યારે ખાસ કરીને નિષ્ણાંતોના કહેવા અનુસાર આગામી ચોમાસાની સિઝન દરમિયાન જીરુની બજારમાં સામાન્ય એવો સુધારો જોવા મળે તેવી સંભાવના છે. હાલ મોટા સુધારાની સંભાવનાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા નથી, કારણ કે અત્યારે જે આવકો થઈ રહી છે તેમાં સારી ક્વોલિટીનું જીરું છે તે પણ પૂરતા પ્રમાણમાં આવી રહ્યું છે અને ખાસ કરીને નિકાસ વેપારો પણ ઓછા જોવા મળી રહ્યા છે, જેને પરિણામે અત્યારે બજાર છે તે દિવસે ને દિવસે ઢીલી પડતી નજર પડી રહી છે. ત્યારે બધા જ માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવની સ્થિતિ જોવા જઈએ તો રાજકોટ યાર્ડમાં 3651 થી 4351, જ્યારે ગોંડલ યાર્ડમાં 3301 થી 4371, તો જેતપુર યાર્ડમાં આજે 3500 થી 4200 રૂપિયાની સ્થિતિ, બોટાદમાં 3950 થી 4335, વાંકાનેર 3700 થી 4335 રૂપિયાની બજાર જોવા મળી. જ્યારે વાંકાનેરને બાદ કરતા અમરેલી યાર્ડમાં 2600 થી લઈને 4210 રૂપિયાના ભાવે વેપાર થયા હતા. જસદણ યાર્ડમાં ખાસ કરીને 3800 થી 4825 રૂપિયાની બજારની સ્થિતિ જોવા મળી હતી. તો કાલાવડ યાર્ડમાં 3000 થી 4235 રૂપિયા, જ્યારે મહુવા યાર્ડ 2710 થી 4100 રૂપિયા, જૂનાગઢમાં 3900 થી 4405 રૂપિયા, સાવરકુંડલા યાર્ડમાં 3400 થી લઈને 4330 રૂપિયા, જ્યારે મોરબી યાર્ડમાં 3850 થી 4292 રૂપિયા, બાબરા યાર્ડમાં 3990 થી 4230 રૂપિયા, ઉપલેટા યાર્ડ 3600 થી 4070, જ્યારે ધોરાજી યાર્ડમાં 2896 થી 4321 રૂપિયાના ભાવે વેપાર થયા હતા. તો પોરબંદરમાં બજારમાં સારો કરંટ જોવા મળ્યો હતો અમુક વકલમાં, અને 3575 થી 46 રૂપિયા સુધીના વેપાર થયા હતા. ભાવનગરમાં 1210 થી 3700 રૂપિયા, જ્યારે જામખંભાળિયા યાર્ડમાં 3475 થી 4241ના ભાવે વેપાર થયા હતા. તો દસવાડા પાટણીમાં 3400 થી લઈને 4303 રૂપિયાની બજાર જોવા મળી હતી. પાલીતાણામાં 3511 થી 3805, ધ્રોલમાં 2900 થી 4220, ભચાઉમાં 4000 થી 4286, હારીજમાં 4100 થી 4350, પાટણ યાર્ડમાં 3500 થી લઈને 4350 રૂપિયાની બજાર જોવા મળી હતી. જ્યારે ધાનેરા યાર્ડમાં 3800 થી 4391 અને થરા યાર્ડમાં 3950 થી 4000, થરાદ યાર્ડની સ્થિતિ જોવા જઈએ તો 3225 થી 4500, જ્યારે સમી યાર્ડમાં 3900 થી 4200 ઉપરના ભાવે વેપાર જોવા